જય માતાજી મિત્રો, આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. તો હવે માતાજીના દીવા બત્તી કરી નાખીએ. અને આજે અમારો ફર્સ્ટ વ્લોગ છે, તો સપોર્ટ કરતા રહેજો. તો આપણા માતાજીના દીવા બત્તી થઈ ગયા છે. જુઓ મિત્રો, માં બહુચરમાં, માં સિકોતરમાં, અને આ બાજુમાં બીબડી સિકોતર માતાની પત્રિકા છે. કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે, બજરંગબલી. તો હવે આપણે ચા પાણી નાસ્તો કરી લઈશું. તો મિત્રો, આ બાજુ આપણા ભૈલો રમી રહ્યો છે. ઢબુડા આલે રમવા, પણ ઢબુડાથી નહીં રમતો, એમને એમ ખાલી રમવું. પયા ગન્નુ રાજા, ગન્નુ રાજાને હજી સમજણ ઓછી પડે એટલે તાકતા નહીં. ભયું જય શ્રી કૃષ્ણ બોલો ભયા. હા, હજી એમને ખબર ઓછી પડે એટલે હાલ રમવામાં પડ્યા અહીં. તો આપણે હવે ચા પાણી નાસ્તો કરી લેવું. પ્રિયલબાના મમ્મી નાસ્તો લઈને આવી ગયા છે. શું શું છે નાસ્તામાં? ચા, કાજુ પૂરી, ચાટપુરી અને ખારી, આટલું છે નાસ્તામાં. તો હવે આપણે નાસ્તો કરી લઈશું. અને ભાઈ આ બાજુમાં ખોડામાં બેસી ગયા અહીં. પહેલાં લઈ લો. તો આપણે હવે નાસ્તો કરી લઈશું. તો ગાઈસ, આપણે અત્યારે ભાવનગર નીકળવાનું છે. તો આપણે તૈયાર થઈ ગયા છીએ અને આપણે પહેલાં માતાજીના દર્શન કરી લઈએ. હવે આપણે બીજા માતાજી દર્શન કરવા જઈએ. તો ગાઈસ, આપણે ભાવનગર જવાનું હતું તે આપણે અહીંયા રસ્તામાં ઉભા છીએ શેરડીનો. તો પહેલાં આપણે જઈશું, મારા સસરીને જવાનું છે, મારે રિયલબાના મમ્મીને અહીંયા ઉતારવા માટે. પછી હું ત્યાંથી નીકળી જઈશ. તો આપણે જઈશું 3 ગ્લાસ કરજો. એકદમ દેશી ગોળું છે, સરસ. પયા પયા તો ભયો ઊંઘમાં એવું થયા એટલે બોલતા નહીં. તો આપણે પુષ્પીન નીકળીએ સિદ્ધપુરથી પછી નીકળશું ભાવનગર જવા માટે. બ્લોક ઉતારે જો. તો 3 કલાક જીસ આવી ગઈ છે. આ ટૂટી આપી દો. તો ગાઈસ, આપણે હવે સિદ્ધપુરથી નીકળી ગયા છીએ મહેસાણા જવા માટે. તો આપણે ઇકો ગાડીમાં બેસી ગયા છીએ. તો ગાઈસ, સામે બ્રિજ છે એ ઊંઝાનો છે. તો ગાઈસ, ઊંઝાનું સર્કલ આવી ગયું છે, જોઈ લો. સામે છે સર્કલ છે. તો હવે અહીંથી નીકળીશું. તો ગાઈસ, આપણે ફાઇનલી મહેસાણા પહોંચી ગયા છીએ, રાધનપુર ચોકડી ઉપર. આ જુઓ મહેસાણાનું લોકેશન. તો આપણે અહીંયા ઉતરી ગયા છીએ, ઇકોમાં બેઠા હતા. તો હવે આપણા એક પરમ મિત્ર છે, તો એમનું એક્ટિવા લઈને ભાઈ આવે છે. તો આપણે એની એક્ટિવા લઈને ભાવનગર જવાનું છે. તો રસ્તામાં કયું કયું લોકેશન આવે છે તો હું તમને બતાવતો રહીશ. તો તમે વિડીયોમાં બનાવી લેજો. તો આપણે ફાઇનલી એક્ટિવા આવી ગઈ છે. બોલો, ઠીક હો, મજામાં? હલો ભાઈ, આપણે આરી એક્ટિવા લઈને જવાનું છે. હા હા. તો
ગાઈસ આપણે ફાઇનલી મહેસાણાથી એક્ટિવા લઈને નીકળી ગયા છીએ. તો જો તો ગાઈસ આપણા આરી હોટલમાં જમવા જવાનું છે. આરી હોટલ આવેલી છે આપણા બગોદરા હાઈવે. તો આ હોટલમાં અમે 2-3 વખત જમેલા છીએ. તો બહુ સરસ બનાવે જમવાનું. તો આપણે ત્યાં હવે જઈશું. તો ગાઈસ આપણે જમવાનું બાકી હતું તો આપણે હોટલમાં આવી ગયા છીએ. તો જમવામાં શું મંગાવ્યું છે એ તમે જોઈ લો. કાજુનું શાક મંગાવ્યું છે, ડુંગળી છે, તંદૂરી રોટી, છાશ, ડુંગળી. તો કેવું લાગ્યું આ જમવાનું મંગાવ્યું તો કમેન્ટ કરજો. તો બહુ ભૂખ લાગી છે, 2:30 વાગી ગયા છે. હોટલ લઈને જતા બહુ થાક લાગી, પણ ગરમી નહીં લાગી કારણ કે વરસાદનું વાતાવરણ હતું. વરસાદ પડે નથી પણ વાદળા ચાલુ યાર, એટલે ગરમી નહીં લાગી. ગાઈસ આપણે ફાઇનલી ભાવનગર પહોંચી ગયા છીએ અને 5 વાગે પહોંચી ગયા હતા, પણ થોડું ઓફિસનું કામ બાકી હતું તે પતાવી દીધું. અને હા બીજી વાત કે મહેસાણાથી નીકળ્યો એ વખત તમને કીધું હતું કે જેટલું સારું લોકેશન હશે એ હું તમને બતાવીશ. પણ એક પ્રોબ્લેમ થઈ ગયો હતો કે રસ્તામાં થોડો વરસાદ ચાલુ થઈ ગયો એટલે ફોન બગડે ના એના ઓલે થઈને ફોનને ડીકીમાં મૂકી દીધો હતો, એટલે હું તમને લોકેશન બતાવી નહીં શક્યો. અને હા ફર્સ્ટ બ્લોગ છે મારો, તો તમને કેવો લાગ્યો એ તમને મને કમેન્ટમાં જણાવજો. બરાબર, ફર્સ્ટ ટાઈમમાં આટલો વ્લોગ બનાવ્યો છે. બરાબર, જેવો બનાવ્યો એવો તમે એક્સેપ્ટ કરી લેજો. બાકી લાઈફમાં ફર્સ્ટ વાર જ બનાવ્યો છે. બરાબર, તો જેવો લાગ્યો એવો કમેન્ટ કરજો. બરાબર, જય માતાજી.